નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. ચલો, લોહીનું શુદ્ધિકરણ ખાલી જગ્યામાં થાય છે. ચલો, અહીંયા શબ્દ સરસ મજાનો પકડવાનો છે કે લોહીનું શુદ્ધિકરણ ખાલી જગ્યામાં થાય છે. લોહી શુદ્ધ ક્યાં થાય છે? ચલો, લોહી શુદ્ધ ક્યાં થાય છે? લંગ્સ એટલે કે ફેફસા, હાર્ટ એટલે હૃદય, મસલ્સ એટલે કે સ્નાયુ, નર્વ એટલે કે જ્ઞાનતંતુ. જ્ઞાનતંતુ તો કોઈ કાળે આવશે જ નહીં. ચલો, મસલ્સ તો મસલ્સ ની અંદર શુદ્ધ નહીં થાય. ચલો, મસલ્સ ની અંદર શુદ્ધ નહીં. હાર્ટ તો પમ્પિંગ નું કાર્ય કરે છે. પમ્પિંગ નું કાર્ય કોણ કરે છે? હૃદય. લંગ્સ છે ઈ જો અહીંયા શુદ્ધિકરણ લખ્યું છે. શુદ્ધિકરણ આની અંદર જવાબ કદાચ કિડની આપ્યો હોય. કિડની પણ રક્ત છે, બ્લડ છે. એ બ્લડ ની અંદરથી જે નકામા દ્રવ્યો હોય છે, નકામું પ્રવાહી હોય છે, એને લઈ લે છે અને પેશાબ દ્વારા છે એ બહાર કઢાવે છે. તો કિડની પણ આવી શકે છે. પરંતુ અહીંયા શુદ્ધિકરણ શબ્દ આપ્યો છે અને અહીંયા શું આપ્યું છે? ડીઓક્સિજનેટેડ. ડીઓક્સિજનેટેડ એટલે કે ઓક્સિજન યુક્ત બ્લડ ક્યાંથી થશે? તો કે લંગ, ફેફસાની અંદરથી થશે. કિડની છે એ પણ શુદ્ધ કરે છે બ્લડને. અંદરથી જે ઝેરી તત્વો હોય છે, નકામા પદાર્થો હોય છે, એને લઈ લે છે. હૃદય છે એ પમ્પિંગ નું કાર્ય કરે છે. તો આવી રીતે તમારે અંગ્રેજી શબ્દો છે એને પકડવા પડશે. શુદ્ધિકરણ છે અહીંયા ડી ઓક્સિજનેટેડ આપ્યું છે એટલે શબ્દ પકડવો પડશે. બ્લડ પ્લાઝમા. ચલો, બ્લડ પ્લાઝમા કન્ટેન્સ વોટર ટુ ધ એક્સટેન્ટ ઓફ. લોહીના પ્રવાહીમાં જો અહીંયા પ્રવાહી આવ્યું, અહીંયા પ્લાઝમા છે અને અહીંયા પ્રવાહી આવ્યું છે. ચલો, ગુજરાતીની અંદર વાંચશું કે લોહીના પ્રવાહી ભાગમાં કેટલા ટકા પાણીનો ભાગ હોય છે. તો આવી રીતે આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ. તો પ્લાઝમાની અંદર પાણી કેટલું હોય છે? હમણાં આપણે જોયું કે 90% થી 92% સુધી હોય છે. કેટલું હોય છે? 90% થી 92% સુધી પ્લાઝમાની અંદર પાણી રહેલું હોય છે. ચલો, પ્લાઝમા રક્તની અંદર કેટલા ટકા હોય છે? 55% હોય છે. તો બાકીનો જે બીજા કોષ છે, સેલ છે, એ 45% હોય છે. ચાલો, આટલું તમારે યાદ રાખવાનું છે. ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર છે એ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં બના લેજો.